ચાલો મિત્ર, કારેલાનું કડકડિયું શાક બનાવી ખાવાની ખૂબ મજા આવે। પહેલાં કારેલા અને બટાકા કાપી લઈએ। આ રીતના થોડાક લાંબા બટાકા કાપવાના, પછી એ બંનેને તેલમાં ફ્રાય કરી લેવાનું। થોડાક કાજુ મિક્સ કરવા માટે ફ્રાય કરી લેવાના। બધું ફ્રાય થઈ જાય પછી એક કડાઈમાં તેલ મેકવાનું, એમાં તલ નાખવાના, થોડીક હળદર નાખવાની, મીઠો લીમડો નાખવાનો, નમક નાખવાનું, દળેલી ખાંડ નાખવાની, લીંબુ નાખવાનું, પછી બરાબર મિક્સ કરી લેવાનું વઘાર માટેનું। આ કડકડિયું ખાવાની ખૂબ મજા આવે છે અને ખૂબ સરસ બને છે। સાથે છે મારે બાજરાના રોટલા, મસ્ત ઘીમાં, દેશી ઘીમાં ચોપડેલા, અને સોળે બટેકાનું શાક છે। જમવાની પણ ખૂબ મજા આવે છે। ચાલો મિત્ર, જમવા સાથે કડકડિયું લેવાનું અને સોળે બટેટાનું શાક ખાવાનું। આ કડકડિયું એટલું મસ્ત બને છે કે તમને ખાશો તો મોંમાં પાણી આવી જશે। આ અમારી ડીશ તૈયાર છે, બાજરાના રોટલા,